ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચોગા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને આગળ વધવા માટે સહાયરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકા પ્રમુખ ઇબ્રાહિમ શેઠ અને अन्य उपस्थित आगेवानों हस्ते MBBS, B.Pharm, BSc नर्सिंग सहित विविध मेडिकल क्षेत्रों में अभ्यास करता विद्यार्थियों ने स्कॉलरशीप आपवामां आवी हती, जेने कारणे विद्यार्थियों और तेमना परिवारजनों में आनंद और उत्साहनो माहौल जोवा मळ्यो हतो। बीबन चेरिटेबल ट्रस्ट मात्र उच्च शिक्षण पूरतुं ज नहीं परंतु सरकार तरफथी कोई सहाय न मळती लघुमती संचालित शाळाओने पण सतत सहयोग आपे छे। साथे साथे लघुमती समाजना गरीब परिवारना लग्न प्रसंगोमां सहाय, बीमार व्यक्तिओने सारवार माटे आर्थिक मदद तेमज केटलाक गामोमां पीवाना शुद्ध पाणी माटे फिल्टर प्लांट स्थापित करवानी कामगीरी पण ट्रस्ट द्वारा करवामां आवी रही छे। उल्लेखनीय है कि बीबन चेरिटेबल ट्रस्ट छेल्ला 20 वर्षथी मुस्लिम लघुमती समाजना शैक्षणिक, सामाजिक और मानवीय विकास माटे सतत सेवा कार्य करी रह्यो छे। ट्रस्ट द्वारा करवामां आवती सेवाओनो समाजमां शिक्षण, समानता और सामाजिक कल्याणना प्रचार माटे महत्वपूर्ण योगदान आपी रही है। मारू नाम इब्राहिम मोहम्मद शेख, प्रमुख श्री बीबन चेरिटेबल ट्रस्ट आज भरूच जिल्लाना लघुमतीना विद्यार्थीओ MBBS, B.Pharm, नर्सिंग, BSc नर्सिंग उच्च कक्षाए भणता विद्यार्थीओने स्कॉलरशीप प्रोग्राम આપણે રાખેલ અને સફળતાપૂર્વક પ્રોગ્રામ પાર પાડેલ છે। કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા? લગભગ 250-300 વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલી છે। આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો? આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે, ઝઘડિયા છે, રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ વિવાહ હોય, એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન બી મૂકેલા છે સંસ્થા તરફથી, એટલે કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા 20 વર્ષથી કરી રહી છે। કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે? 2005થી અમે સ્થાપના કરેલી અને આજ સુધી 20 વર્ષથી આ સંસ્થા સેવા કરી છે અને પહેલે નાના પાયે સેવા કરી પણ દિવસે દિવસે એક મોટું વૃક્ષ રૂપે અમે સેવા કરી રહ્યા છે અને આગામી દિવસે ઇન્શાલ્લાહ આનાથી વધારે લોકોને મદદરૂપ થાય એવી અમારી કોશિશ રહેશે।